માલીમા ઈસાક મુગલ અમારું નામ માલીમા બેન અહીંયા જોડિયા ભૂંગામાં અમે રહેવાસી છે। મારા દીકરા 2 પોતરા બીમાર પડ્યા છે। આ પાણી રગડા જેવો આવે। બીજા નંબરમાં પાણી એટલો છલકાય અમારા ઘરમાં ગોઠણો પાણી આવે છે। ઝાપામાં ઉંબરામાં છે, તમે જોઈ લ્યો, તમે શૂટિંગ ઉતારી લ્યો કેટલી ગંદકી છે અહીંયા। આ નગરપાલિકા વાળા કોઈ આવતા જ નથી અમારે સાફ કરવા। આ અમે મુસ્લિમ લીએ છે તો એનો મતલબ થોડોક આમ ભોંય ભેંસું વારે ગંદકી બકરા ગટલા વારે અમે જીએ, કોઈ સાફ સફાઈ કરવા જ નથી આવતા અહીંયા। ભડાલા પાડામાં 2 આખા લતામાં કોઈ સાફ જ કરવા નથી આવતા। છોકરો માંદો हाँ रोशनबेन भाई बोला गंदकी आया निकली है तो कोई साफ करवा आवता नहीं। आटलो भर्યું છે કે પગ આખા બળી જાય છે। છોકરા ભાંગી ગયા છે, છોકરાનો હાથ ભાંગી ગયો છે। હા એટલે પાણી ઉભરાય છે ગટરમાંથી પાણી નીકળે છે બધું। હા કમ્પ્લેન કરી છે ક્યાંય? કાંઈ નથી કર્યું અને કોઈ સાફ કરવા આવતો જ નથી। હા પાણી આમને એમને એમ ટાંકી ઉપર જાય છે। હા ઓફિસે અમે ગયા તો ઓફિસે કોઈ સાંભળ્યો નહીં। પીવાનું પાણી કેવું આવે છે? ડોરો આવે, ઓલો દવા વાળો આવે, એવું જ બધું આવે છે। હા બીમારી જ ફેલાય છે, બીજો શું થાય? વોર્ડ નંબર 1 જોડિયા ભૂંગા। हाँ मारो नाम ऐसा से अमारे को गट्टे साफ करवा आवता ज नहीं। अँ बाजू ओसता पानी घरी घरी छिलाई तो जाए। पाग ने बधो लोंधा थाय छे, बीमारी थाय छे। अँ छोकरा ने बधोय ने मांदा पड़ी गया से, छोकरा ने बधोय ओसता आवता ज नहीं। પીવાનું પાણી કેવું બધાલો આવો જ દવા વાળો પાણી આવે છે, પીવાનું પાણી ડોરું પાણી આવે છે। સારું પાણી નથી આપતા, ભલે 2 દી 3 દી પાણી આપો, ખાસો આપો પાણી, કાયમ કાયમ ન આપો તો ખાલી ખાલી। એનાથી શું તકલીફ થાય છે? આનાથી પાણીમાંથી ઝાડા ઉલટી થાય છે છોકરાને। સાફ સફાઈ કરવા આવે છે? નથી આવતા ઓસતા સાફ સફાઈ કરવા કોઈ। નંબર 1 માંથી એનો સંઘ રહું છું। આપણે અવારનવાર રજૂઆત કરીએ સફાઈ માટે। જોડિયા ભૂંગામાં એટલું બધું ગંદકી છે કે ઓપન ગટરું છલકાય છે, કચરા છેટ ઢગલા પડે। નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એમને ઢગલા પડ્યા, રોડ ઉપર જો નિશાને સામે ઢગલા પડે, 2-4 ટ્રેક્ટર ગાડી થાય એટલો ઢગલા પડ્યા છે। અહીંયા કોઈ સફાઈ કરવા આવતા ને। જ્યારે આપણે ધરાનગર 1 માં જે કોલેજ જાહેર કરવામાં આવ્યો અહીંયા સફાઈ થાય છે, તો એ જ રીતે અહીંયા ગંદકી છે। એના કારણે પછી એ નજીકમાંથી 1 નંબરમાં જ આવે છે। પછી આવું અહીંયા ન થાય એના કારણે તાત્કાલિક તંત્ર જવાબદારી લે ને સફાઈ અહીંયા કરાવે। આ જોડિયા ભૂંગા ભડાલા પાડો વિસ્તાર છે। અત્યારે પાણી ભર્યું સાહેબ, તમે શૂટિંગ ઉતારી શકો છો। અત્યારે માણસો ટપીને જાય છે। અવારનવાર અમે રજૂઆત કરી છે, વાળાણ સાહેબ ને કેટલી વાર કીધા મોકલી છે। અમે SSI ને કોઈ જવાબ દેતા નથી। પાણી કેવું આવે? પાણી એકદમ ડોરો, જેમે 6 વાગે પાણી આવે, ગમે તે અધિકારી જોઈ શકે છે, લગભગ 25% 30% ડોરું પાણી આવે આ વિસ્તારમાં। છોકરો લપસી ગયો તો હાથ ભાંગી કેમ કે હાથ ભાંગી ગયો, વિચાર કરો। આયા કોઈ તપાસ કરવા આવતો જ નથી।